બોલે અનુચિત માયિક મુગ્ધ રે નરક નિવાસી રે. બોલે અનુચિત માયિક મુગ્ધ રે નરક નિવાસી રે. આકાર બ્રહ્મવાદ એક સ્થાપક. કે આપનું સ્વરૂપ કેવું છે કે આપ દિવ્ય રૂપ છો સદા સાકાર રે. આનંદના રાશિ રે આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ જે પ્રભુનું સ્વરૂપ વેદમાં વર્ણિત છે. દિવ્ય રૂપ છો અને જે આપને નિરાકાર કહે છે, આપના સ્વરૂપને અન્યથા રીતે બતાવે છે, એ તો નરક નિવાસી છે. જે માયિક કહે છે એ તો નરક નિવાસી છે. એટલે વલ્લભાષ્ટકમાં શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે શ્રી આચાર્ય ચરણના વચનથી અન્યથા જે અર્થ કરે છે, અન્યથા રૂપયંતી ભ્રાંતા એ તે નિસર્ગ ત્રિદશ રૂપત્યા કેવલાનંત મોગા, એનું તો અંધતમમાં વાસ છે. એટલે અહીં એ જ વસ્તુ દયારામભાઈ સમજાવે છે કે જે આપનું માયિક સ્વરૂપ કહે છે એ તો નરક નિવાસી છે. તો આજની સ્થિતિ હવે વર્ણવે છે કે આજના જીવની સ્થિતિ શું છે. દુષ્ટ જીવને કહે છે બ્રહ્મ રે બ્રહ્મ જીવ લેખે રે. દુષ્ટ જીવને કહે છે બ્રહ્મ રે બ્રહ્મ જીવ લેખે રે. દુષ્ટ જીવને કહે છે બ્રહ્મ રે બ્રહ્મ જીવ લેખે રે. દુષ્ટ જીવને કહે છે બ્રહ્મ રે બ્રહ્મ જીવ લેખે રે. છતે સ્વામીએ સુહાગણી ના સુખ રે સ્વપ્ને ના દેખે રે. છતે સ્વામીએ સુહાગણી ના સુખ રે સ્વપ્ને ન દેખે રે. આજની સ્થિતિ કેવી છે કે જે દુષ્ટ જીવ છે એને બ્રહ્મ લેખે છે. બધે મોહાઈ જાય, સાધનોમાં મોહાઈ જાય અને ઠગોમાં ફસાઈ જાય. અને જે બ્રહ્મ છે કે જે નટવત થઈને મનુષ્યાકૃતિ રૂપે પધાર્યા છે એને જીવ લેખે છે. હવે એના કારણે શું થાય? ઊંધી પરિસ્થિતિ છે. તો કહે છે કે છતે સ્વામી સોહાગણી ના સુખ રે સ્વપ્ને ના દેખે. કે સ્વામી હોવા છતાં પણ જે સોહાગણી ના સુખ હોવા જોઈએ એ ભોગવી નથી શકતા. એ સેવા બિરાજે છે, એ સ્વામી બિરાજે છે, છતાં એના સ્વરૂપને નથી ઓળખી શકતા. એટલે જે આનંદ પ્રાપ્ત થવો જોઈએ, સુખ જે પ્રાપ્ત થવો જોઈએ એનાથી વંચિત રહી જાય છે. છતે સ્વામી સુહાગણી ના સુખ રે સ્વપ્ને ના દેખે રે. હવે એક ભક્તનું પુષ્ટિ જીવનું કર્તવ્ય શું છે એ આપ કહે છે કે એ ક્યારે પ્રાપ્ત થાય, એ સુખ એ પરમાનંદ ક્યારે પ્રાપ્ત થાય. આપ સ્વામી સદાય હું દાસ રે નાતો નિભાવો રે. આપ સ્વામી સદા હું દાસ રે નાતો નિભાવો રે. આપ સ્વામી સદાય હું દાસ રે નાતો નિભાવો રે. આપ સ્વામી સદા હું દાસ રે નાતો નિભાવો રે. રૂચે આપને કરાવો એવી તેલ રે અન્ય રખે ભાવો રે. રૂચે આપને કરાવો એવી ટેવ રે અન્ય રાખે લાવો રે. અનુકૂલસ્ય સંકલ્પ પ્રતિકૂલ વિસર્જનમ. કે રૂચે આપને કરાવો એવી ટેલ. અહીં જો દયારામભાઈ શું માગે છે કે જે આપણો નિત્ય સંબંધ તો છે
કે આપ સ્વામી છો અને હું દાસ છું, તો દાસનો ધર્મ તો સ્વામીનું સુખ સાધવું, સ્વામીની પ્રસન્નતા સાધવી, એ જ દાસનો ધર્મ છે. પણ જીવા સ્વભાવ તો દુષ્ટા. મારા સાધન બળથી, મારાથી એ નહીં થઈ શકે. એટલે અહીં દયારામભાઈ પ્રભુને વિનંતી કરે છે કે રૂચે આપને કરાવો એવી ટેલ રે. આપ કરાવશો તો થાય. મારા હાથમાં તો નથી, જીવ સાધ્ય તો નથી, પણ મારી એવી બુદ્ધિ થાય અને આપને રૂચે એવી હું ટેલ કરું, એ પણ આપ કરાવશો ત્યારે થશે. અને અન્ય રખે ભાવો, અન્ય કોઈ પણ પ્રકારના લૌકિક ભાવો મારી અંદર ના આવે અને મારી બુદ્ધિ એ પ્રકારની રહે. કેમ કે બુદ્ધિ પ્રેરક કૃષ્ણસ્ય પાદ પદ્મમ પ્રસિદ્ધ. એ મારું બુદ્ધિ આપની ટેલમાં સતત રહે અને આપની રુચિકર થાય. એટલે આપણામાં તત્સુખની ભાવના આપણા સેવા પ્રકારમાં આપણે કેટલી જોઈ શકીએ છીએ કે સતત પ્રભુના સુખની ભાવના છે. એ જ વિલક્ષણતા છે. મર્યાદાનો ભાવ તો છે કે જે આખા જગતને ખવડાવે છે એને શું ભોગ ધરવા. જે જગતનો નાથ છે એને શું ઠંડી લાગે કે એને શું ગરમી લાગે. જે બધાને પવિત્ર કરવા વાળો છે એને શું સ્નાન કરાવ. જે બધાને જગાડવા વાળા છે એને શું જગાડવા. પણ એ પુષ્ટિ ભાવ નથી. અરે ભલે હોય બધાને જગાડવા વાળો, ભલે હોય બધાને ખવડાવવા વાળો, પણ એ બ્રહ્મ જ્યારે ભગવાન અને કૃષ્ણ બની જાય છે ત્યારે તાહી અહીર કી છોરિયા છછિયા ભર છાછ પે નાચ નચાવ. એ વિલક્ષણતા, એ પુષ્ટિ માર્ગની આપ કહે છે. હવે એ નિષ્કામ પ્રેમ લક્ષણા ભક્તિ છે. એ પણ ભગવાન પાસે એ ભાવનું દાન માગે છે. વિના લાલચનું લાલ મને વાલ રે અચલિત આપો રે. વિના લાલચનું લાલ મને વાલ રે અચલિત આપો રે. વિના લાલચનું લાલ મને વાલ રે અચલિત આપો રે. વિના લાલચનું લાલ મને વાલ રે અચલિત આપો રે. વિષય વાસના પ્રપંચની પ્રીત રે કૃષ્ણ મારી કાપો રે. વિષય વાંચના પ્રપંચની કરે કૃષ્ણ મારી કાપો રે. અનન્ય ભક્તિ સદાય સતસંગ રે મનોહર માગો રે. અનન્ય ભક્તિ સદા સતસંગ રે મોહર માગું રે. અનન્ય સેવા સદાય સતસંગ રે મનોહર માગો રે. અનન્ય સેવા સદા સતસંગ રે મનોહર માગું રે. દયા પ્રીતમ જી આપો મને હરે માય લડી લાગુ રે. દયા પ્રીતમ પ્રીતમ આપો મને હરે પાય લડી લાગુ. પાવો પ્રેમ રસ પ્રાણ જીવન રે દિન થઈને યાચું રે. એ પાવો પ્રેમ રસ પ્રાણ જીવન રે દિન થયા છું રે. પાવો પ્રેમ રસ પ્રાણ જીવન રે દિન થઈને યાચું રે. એ પાવો પ્રેમ રસ પ્રાણ જીવન રે દિન થયા છું રે. મુક્તિ માર્ગીને આપજો જ્ઞાન રે હું તો નવરાચું રે. એ મુક્તિ માર્ગે ને આપનો જ્ઞાન રે નવરાજુ. કેટલા સુંદર ભાવ ભક્ત કવિ
દયારામભાઈ બતાવે છે, વિના લાલચનું લાલ મને વાલ. નિષ્કામ ભક્તિ, જ્યાં શુદ્ધ પ્રેમ છે ત્યાં કેવલ ને કેવલ કૃષ્ણની જ કામના છે, એની પાસેથી બીજી કોઈ. અને પુષ્ટિ ભક્તિ તો તત્સુખનો વિચાર એટલી હદ સુધી છે કે આપણા સુખ માટે પણ કદાચ પ્રભુને શ્રમ પડતો હોય તો આપણને એ સુખની અપેક્ષા નથી. વિના લાલચ. એટલે પ્રેમ સંબંધો પણ જેટલા આપણે પ્રપંચમાં જોઈએ, કેમ કે સોપાધિક છે, એટલે કે ઉપાધિ વાળું. કઈક કઈક અપેક્ષા છે, કઈક એ ઉપાધિ છે. એટલે એ ઉપાધિને કારણે એ લૌકિક સંબંધોમાં કેટલો પણ ગાઢ પ્રેમ હોય પણ એ ઉપાધિ સોપાધિક છે, એટલે અપેક્ષાઓને કારણે એમાં તકલીફ થતી હોય આપણે જોઈ શકીએ. વાતો તો પ્રેમીઓ બહુ મોટી મોટી કરે કે તારા માટે તારા ઉતારી લઈ આવીશ, પણ લગ્ન પછી બલ્બે ના ઉતારે. વિના લાલચનું લાલ મને વાલ. અચલિત આપો રે, એ ભાવ મને આપો, પણ એ પણ ક્યારેય ચલિત ના થવો જોઈએ, એવો અચલિત ભાવ આપ મને આપો. વિષય વાસના પ્રપંચની પ્રીત રે, કૃષ્ણ મારી કાપો રે. એ કૃષ્ણ ક્યારે કાપે કે જ્યારે એ આ ચતુર્વ્યુહને નિરુદ્ધ કરે અને આપણા અંતઃકરણને નિરુદ્ધ કરી લે, ત્યારે એ પ્રપંચની જે દોરી છે એ કટ થઈ જાય. આપણે માગણી તો કેટલી કરીએ, પણ અહીં આપ શું માગે છે? અનન્ય સેવા, અખંડ સત્સંગ, મનોહર માગો. આપની સેવા, આપનું નામ, એ આપના નામ રૂપ ક્યારેય મારાથી અલગ ના થાય એવી કૃપા મારા ઉપર કરો. પછી આપને રાખવો અહીંયા રાખો, એ ઉપાધિ નથી. ગમે ત્યાં રાખો, મહેલમાં રાખો, ઝૂંપડીમાં રાખો, સ્વર્ગમાં રાખો, નરકમાં રાખો, ગમે ત્યાં રાખો, પણ આપના નામ રૂપથી હું અલગ ના થાઉં. દયા પ્રીતમજી, આપો મને. જો આપવાની ઈચ્છા હોય તો આપો, જો ઈચ્છા હોય તો આ જોઈએ છે. પાયે લડી લાગો. કેટલી સુંદર આપનું સ્વરૂપ. એ નામ રૂપમાં જ્યારે એ ભક્ત નિરુદ્ધ થઈ જાય છે ત્યારે એના માટે જ્ઞાન મુક્તિ એ બધું બેકાર, કોઈ કામનું નથી. એવું સુંદર સ્વરૂપ. ઘણી વખત હું બોલું છું, મને બહુ ગમે છે. જો કે લૌકિક શબ્દો આપણા છે એ ક્યારેય પ્રભુના સ્વરૂપનું વર્ણન તો કરી જ ના શકે, પણ હવે લૌકિકમાં છીએ એટલે કાંઈક લૌકિકનું અવલંબન તો લેવું પડે સમજવા માટે, કમ્પેરિઝન નહીં. કે તમે હસો છો જ્યારે જ્યારે, તમે હસો છો જ્યારે જ્યારે, ત્યારે ત્યારે ગાલમાં ખાડા પડે છે. તમે હસો છો જ્યારે જ્યારે, ત્યારે ત્યારે ગાલમાં ખાડા પડે છે. હું વિચારું છું બેઠો બેઠો, હું વિચારું છું બેઠો બેઠો કે મારા સિવાય આમાં કેટલા પડે છે. એવું મોહિની સ્વરૂપ એના નામ અને રૂપમાં જ્યારે ભક્ત નિરુદ્ધ થઈ જાય તો એ નિરોધ પરમ ફલ છે. એવી વ્યસન દશા જેને પ્રાપ્ત થઈ છે, શ્રી આચાર્ય ચરણ કહે છે કે એના માટે કોઈ અર્થ બાકી નથી રહી. એને બધું પામી લીધું છે, એને પછી કાંઈ પણ પામવાનું બાકી રહેતું નથી. એનો અર્થ સરી ગયો, પણ એના માટે
પ્રાગટ્ય જરૂરી છે. તો એ હેતુ પ્રાગટ્યનો એ ભક્તોનું દુઃખ છે કે જે અહમતા મમતા આપણી પ્રપંચમાં લાગેલી છે, એટલે પ્રપંચનું દુઃખ આપણને ઘણું થાય, પણ સેવા દ્વારા જ્યારે પ્રભુમાં રાગ થાય, પ્રભુમાં આસક્તિ થાય અને પ્રભુને લગતું દુઃખ થાય, જેને આપણે કહીએ કે તાપ ક્લેશ, લૌકિક ક્લેશ તો આપણે બહુ કરીએ, પણ ભગવાન માટે જ્યારે, એટલે તો શ્રી આચાર્યચરણ આપ નિરોધ લક્ષણમાં કહે છે કે યચ્ચ દુઃખમ યશોદાયામ નંદાદિનામ ચ ગોકુલે. જેવું નંદ અને યશોદાને દુઃખ થયું હતું જ્યારે પ્રભુ ગોકુલ છોડી મથુરા પધાર્યા, એવું દુઃખ ક્યારેક મને થાય. અને એ દુઃખ, લૌકિક દુઃખ તો રોદણા રોઈ રોઈને મરી રહેશો, કાંઈ એનાથી મળવાનું નથી. પણ આ દુઃખ જેટલું ઉત્કટ થશે ને, પ્રભુ એટલા જલ્દી મળશે. કેમ કે પોતાના ભક્તોનું દુઃખ એ પ્રભુ સહન નથી કરી શકતા. સુબોધનીજીમાં શ્રી આચાર્યચરણ આજ્ઞા કરે છે કે પ્રભુ ભક્ત વત્સલ છે. એટલા માટે દેવકીજીના લગ્ન વિવાહ થયા અને આકાશવાણી થઈ. કેમ કે કંસ એમાં ઉત્કર્ષ બતાવ્યો બધી પ્રકારે. એ સમયની રાજધાની હતી. દેશથી, કાલથી, દ્રવ્યથી, માનથી, અવસ્થાથી અને સ્વતઃ એ રીતે ઉત્કર્ષ બતાવ્યો 7 પ્રકારે દેવકીજીનો. અને કંસ બહેનને સારું લાગે એટલે પોતે રથની લગામ લઈને ઉભો અને હાથીઓ, ઘોડાઓ, દાસીઓ દેવકીજીને એમના પિતા દેવકજીએ પુત્રીને કન્યાદાનમાં આપ્યું. વસુદેવજી દેવકીજીને કંસ જ્યારે એને લગામ પકડી અને રથ હાંક્યો ત્યારે આકાશવાણી થઈ કે અરે મૂર્ખ, તું જેને સુખેથી ઘરે પધરાવા જાય છે એ દેવકીનો 8મો ગર્ભ તારો કાલ બનશે. આટલું સાંભળતા જ, કેમ કે અમૃત મંથન સમયે જે કાલ નેમીને પ્રભુએ માર્યો હતો એ કાલ નેમીનો આવેશી એ આ કંસ છે. આ સાંભળતા જ એનામાં કાલ નેમીનો આવેશ આવ્યો અને દેવકીજીના કેશ પકડી અને એમને મારવા માટે તૈયાર થયો. વસુદેવજીએ, જોકે વસુદેવજીનું નામ કહ્યું છે આનક દુંદુભી, કેમ કે એમના જન્મ સમયે એ નગારાઓ અને દુંદુભીઓ વાગી હતી. કેમ કે મહાભાગ્યવાન છે, એમને ત્યાં ભગવાનનું પ્રાગટ્ય થવાનું છે. વસુદેવજીને થયું, વસુદેવજી સમર્થ હતા પણ કંસ અતિ બલવાન હતો. સમયોચિત વિચાર કરી અને વસુદેવજીએ વિચાર્યું કે આ મૃત્યુને તો કોઈ પણ રીતે ટાળવી જોઈએ. એટલે એને રોકતા વસુદેવજીએ સામ અને ભેદથી એને ખૂબ સમજાવ્યો. જે સમજાવટની રીતો શાસ્ત્ર બતાવે છે, સામ, દામ, દંડ, ભેદ. એ સામ અને ભેદથી એને સમજાવ્યો કે આ તારી નાની બહેન છે, એ પણ વિવાહ કરીને જઈ રહી છે. આપના વખાણ વસુદેવજી દુઃખયુક્ત હોવા છતાં પણ પ્રસન્ન મુખ કરીને કંસને સમજાવે છે કે આ વિવાહ થઈ ગયા છે અને આ તારી બેન છે, આનો વધ કરીશ તો તારી વીરતા હણાશે. શૂરવીરો તારા વખાણ કરે છે અને આવું દુષ્કૃત્ય જો તું કરીશ તો તારું યશ ખંડિત થશે. જેના માટે તું દેવકીને મારવા માટે તૈયાર થયો છે એ દેહ તો મૃત્યુ સાથે જ જન્મે છે, એનું તો મૃત્યુ થવાનું જ નક્કી છે. એમાં પણ જીવનું મૃત્યુ નથી થતું, એ તો ફક્ત કર્મને વશ દેહ બદલે છે. એવી રીતે શાસ્ત્રના પ્રકારથી કંસને ઉપદેશ કરે છે.
અને જો એમ થતું હોય કે એ દેહ બદલવામાં કેટલો કષ્ટ થશે, તો એના માટે કહે છે કે એ પણ કર્મને આધીન હોવાને કારણે, જેવી રીતે ચાલતો માણસ આગળનું પગલું ભરીને જ પાછળનો પગ ઉઠાવે છે, એવી રીતે કર્મને આધીન એ જીવ આગલો દેહ મેળવીને આ દેહ છોડે છે. હવે ઘણાને એમ વિચાર આવે, કેમ કે આપણે તો ઓલું બધું જે તે વાંચી લીધું હોય એટલે ઘણું ભમતું હોય મગજમાં, એટલે નોર્મલી તો આપણે એમ જોઈએ કે માણસ મૃત્યુ થાય પછી એને બીજો દેહ મળે. પણ આનું એમ સમજો કે આપણે ઘરની બહાર નીકળીએ એટલે પેલા ટિકિટ બુકિંગ કરાવીએ, હોટલ બુકિંગ કરાવીએ, બધી વ્યવસ્થા કરી લઈએ, પછી ઘરની બહાર નીકળીએ. એટલે એવી રીતે અહીંયા કઈ ગઈ છે બુકિંગની વ્યવસ્થા? ઈ બુકિંગ થાય એટલે એ પ્રકાર જુદા જુદા હોય. તો આવી રીતે ઘણી સમજાવટ છતાં પણ એ જે ક્રૂર કંસ હતો કે જેનામાં કાલનેમીનો આવેશ આવી ગયો હતો, એ દેવકીને છોડવા તૈયાર નતો. ત્યારબાદ કેમ કે બુદ્ધિમાન પુરુષનું કર્તવ્ય છે કે મૃત્યુને કોઈ પણ પ્રકારે ટાળવી. હવે એમ કયો કે એક કોશિશ કરી ના ટળી એટલે બેસી ગયા, એમ નહીં. પણ ભગવાને પશુઓ કરતા, સુબોધનીજીમાં આચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે ભગવાને પશુઓ કરતા આપણને કંઈક વિશેષ બનાવ્યા છે, બુદ્ધિમાન બનાવ્યા છે, તો જે દીધું છે એનો કંઈક ઉપયોગ કરવો જોઈએ. તો બુદ્ધિમાન પુરુષે વારંવાર એ ઉપાય કરવો જોઈએ. હવે કંઈક વારંવાર કરવા છતાંય જો મૃત્યુ ના ટળે તો આપ સુબોધનીજીમાં સમજાવે છે કે તો કમસે કમ એના ઉપર એ અપરાધ નહીં લાગે અને લોકો પણ એમ કહેશે કે આ એ કોશિશ તો પૂરેપૂરી કરી. એટલે વસુદેવજીએ વિચાર્યું કે હું જે પુત્રો થશે એને સોંપી દઉં અને દેવકીજીને બચાવી લઉં. એટલે કંસને ઘણી સમજાવટ કરી અને કંસ આખરે એમના સત્ય પર એને વિશ્વાસ રાખ્યો. એમણે કહ્યું કે આકાશવાણીએ કહ્યું છે કે આનો 8મો ગર્ભ તને મારશે, તો એનાથી તને ભય છે. આ દેવકી તો 8 વર્ષની આયુ છે, વિવાહિતા છે અને તારી બહેન છે, સ્ત્રી છે, તો એ વિચારીને તારે આને છોડી દેવી જોઈએ. આ તો તને કઈ ખતરારૂપ કે ભયરૂપ નથી. આ વિચાર કરીને કંસે એમને છોડી દીધા. સુખદેવજી કહે છે કે પછી 8 વર્ષમાં 8 પુત્રો દેવકીજીને ક્રમે થયા અને 9મી કન્યા કે જે પુરુષોત્તમજી લેખવાળા કહે છે કે એ સુભદ્રાજી થયા. જ્યારે 5 પુત્રો થઈ ગયા હતા અને 6ઠો ગર્ભ રહ્યો, ત્યારે વસુદેવજીને વિચાર આવ્યો, કેમ કે સાધુ પુરુષ દીધેલું વચન ક્યારેય તોડે નહીં, એટલે એમની સત્યતા ખંડિત ના થાય એ વિચારથી વસુદેવજી પોતાના પેલા પુત્ર કીર્તિમાનને લઈને, કે જેની 5 વર્ષની આયુ હતી, એને લઈને કંસ પાસે ગયા. વસુદેવજીની સમતા અને સત્યતા જોઈને કંસ બહુ જ પ્રસન્ન થયો અને એણે હસતા હસતા કીધું કે તમારા આ કુમારને તમે ઘરે પાછો લઈ જાઓ, મને આનાથી કોઈ ભય નથી, મને તો તમારા 8મા પુત્રથી ભય છે. જે દૈત્ય હોય, દૈત્યાવેશી હોય, એવા ખોટાળા ઉપર ક્યારેય વિશ્વાસ ના કરાય. એટલે વસુદેવજી પ્રસન્ન ના થયા. વસુદેવજીએ કહ્યું કે ઠીક છે, તમે પ્રસન્ન થઈને મને જો બાળક પાછું લઈ જવાનું કહો છો તો હું લઈ જાઉં છું. પણ એમણે કંસના વચનો પર વિશ્વાસ ના આપ્યો, કેમ કે એ ખલ છે. એની બુદ્ધિ ક્યારે ફરી જાય એ કોણ જાણે. એટલે એટલી પ્રસન્નતા એમને ના થઈ અને
કેમ કે આનક દુંદુભી છે એ પોતે જાણતા હતા, એટલે એમને પણ ખ્યાલ આવ્યો કે જો આવી રીતે કંસ વર્તન કરશે તો પ્રભુ પ્રાગટ્યમાં વાર લાગશે. અને દેવોનું હિત વિચારનારા એવા નારદજીને આ વસ્તુ ગમી નહીં કે આ તો ખોટું થયું. જો દુઃખ ઉત્કટ નહીં થાય તો પ્રભુનું પ્રાગટ્ય કેવી રીતે થશે, એમાં વાર લાગશે. એટલે નારદજીએ જઈને એનું મન ફેરવ્યું અને કહ્યું કે ભાઈ તું ખોટો ખુશ થામાં. આ જેટલા યાદવો છે, નંદ આદિ જે સામે કાંઠે જેટલા ગોપો છે, અહીંયા યાદવ વંશમાં જેટલા છે અને તારા આજુબાજુના છે, બધા દેવતાઓ છે. ને આખું તારે વિરુદ્ધ પ્લાનિંગ હાલે છે મોટા પાયે. કેમ કે એ કાલનેમીનો અંશ છે, એ કંસને પોતાને ખ્યાલ છે. એટલે નારદજીએ એને એ રીતની વાત કરી કે આ બધા દેવતાઓ છે, એટલે દેવતાઓ સાથે તું જે રીતે વ્યવહાર કરતો હોય એ રીતે આ લોકો સાથે વ્યવહાર કર. કંસને મગજમાં વાત આવી ગઈ કે આમાં ભાઈ કોઈ ગણતરી ના હોય, પેલો બીજો ગમે એ આઠમો હોઈ શકે. ભગવાન તો ખેલાડી છે, એ ક્યારે શું કરે એની શું ખબર. એટલે નારદજીના કહેવા પછી કંસે બધાને, વાસુદેવ અને દેવકીને જેલમાં પૂર્યા અને સાંકળોએ બાંધ્યા. અને જે એમના 6 પુત્ર હતો એને ક્રમવાર એમને માર્યા. ક્રમવાર એમને માર્યા. કેમ કે પ્રભુને પધારવામાં આ દુઃખ વધ્યું અને નારદજી એટલું કહીને વહી ગયા અને ક્રમવાર આટલા પુત્રોને મારી નાખ્યા. એટલે ઉત્કટ દુઃખ થયું દેવકીજીને, વસુદેવજીને. અને યાદવોને પણ કંસ બધાને પીડવા લાગ્યો. કેમ કે એને મગજમાં ઘૂસી ગયું કે આ બધા દેવતાઓ છે અને પોતાના પિતા જે ઉગ્રસેન હતા એમને પણ બંદી બનાવ્યા અને પોતે રાજ કરવા લાગ્યો. આવી રીતે પહેલો અધ્યાય પૂર્ણ થાય છે. બીજા અધ્યાયમાં ભગવાનનું ઉદ્યમ છે. કેમ કે ભક્તવત્સલ ભગવાનને પણ હવે મોડું થાય છે, એ મેળ નથી ખાતો. અને કંસના અત્યાચાર ખૂબ જ વધતા જાય છે. એટલે જલ્દી પ્રગટ થવા માટેનું ઉદ્યમ ભગવાન પોતે કરે છે. એટલે કહું કે પુષ્ટિ માર્ગ ભગવાનના આવવાનો માર્ગ છે, આપણા ચાલવાનો માર્ગ નથી. હવે એ કેવી રીતે આવે, ક્યાંથી આવે, કઈ દિશા પકડે, એ તો એ જ જાણે. પણ એ આવવો જોઈએ. એ આવે તો આપણું કામ આગળ વધે. એ પ્રગટ ના થાય તો કાંઈ પાદી. અને એટલા માટે જ નારદજીએ, કેમ કે ભક્ત છે અને ભક્તના હિત માટે એમણે આ કાર્ય કર્યું. સિરિયલોમાં જો તો એને આમ ઓલા પાત્રમાં દેખાડે નારદજીને કે પ્રપંચ કરતા હોય, ખટપટ કરતા હોય. પણ ખરેખર એ ભક્ત છે અને ભક્તો અને દેવોનું હિત વિચારનારા છે. અને ભક્તોનું દુઃખ જ્યાં સુધી ઉત્કટ નહીં થાય, જો સુખી રહેશે તો ભગવાન આવશે નહીં. ભગવાન ક્યારે આવશે? કે જ્યારે દુઃખ ક્લિશ્યમાનાન જનાન દ્રષ્ટવા કૃપાયુક્તો યદા ભવે. અને જેને એ નિરોધ ફલની અપેક્ષા છે ને, અહીં એક વાત બીજી પણ સમજવા જેવી છે કે વસુદેવજીએ જે વચન દીધું ને કે હું પુત્રો દઈશ, સુબોધનીજીમાં શ્રી આચાર્યચરણ આજ્ઞા કરે છે કે પુત્રો દઈશ, ભગવાન નહીં આપો. એ ભાવ હતો કે પુત્રો આપીશ, ભગવાન નહીં આપો. એટલે બીજા અધ્યાયમાં એ બતાવે છે કે પ્રલંબ, ચાણૂર, મુષ્ટિક, અરિષ્ટ, કેસી, પૂતના, દ્વિવેદ, આ બધા જેટલા અસુરો દૈત્યો હતા અલગ અલગ સ્વરૂપે, દ્વિવેદ વાનર સ્વરૂપ હતો,
પૂતના રાક્ષસી સ્વરૂપ હતી, કેસી અશ્વરૂપ હતો, ધેનુક ગધર્ભ રૂપ હતો, ગધેડો હતો, અરિષ્ટ મલ્લ હતો, તૃણાવર્ત વંટોળિયા સ્વરૂપ હતો. તો આ જેટલા અસુરો હતા એની સહાયતાથી એ યાદવોને પીડવા લાગ્યો અને ત્રાહિમામ થઈ ગયું યાદવોને અને ભક્તોને કે હવે તો ભગવાન પ્રગટ થાય ત્યારે આ દુઃખ દૂર થાય. ભગવાન સિવાય કોઈ પણ આ દુઃખ દૂર ન કરી શકે. દેવકીજીને 7મો ગર્ભ રહ્યો. ભગવાનને ઉતાવળ થઈ એટલે યોગ માયાને આજ્ઞા કરી. આવી આજ્ઞા કોઈ પણ અવતારમાં નથી થઈ. એક વાત સમજો, કોઈ પણ અવતારમાં આવી આજ્ઞા નથી થઈ. અહીં યોગ માયાને જે બ્રહ્મા સુધીનાને પણ મોહિત કરે છે એ યોગ માયાને શ્રી આચાર્યજન આજ્ઞા કરે છે કે આજ્ઞા દેવાનો અધિકાર કેવલ પૂર્ણ પુરુષોત્તમમાં જ છે. એ યોગ માયાને આજ્ઞા કરે છે કે તું નંદના ગોકુલમાં જા, ત્યાંના બધા વ્રજવાસીઓ બહુ જ ભોળા છે, તારું ખૂબ જ સત્કાર કરશે અને યશોદાજીના ગર્ભ દ્વારા તું પ્રગટ થા. અને દેવકીજીને જે 7મો ગર્ભ રહ્યો છે કે જેને 4-5 માસ થયા હતા એમાં મારા અનંત રૂપ મારું ધામ બિરાજે છે. જે 7મો ગર્ભ છે એ અનંત છે, પ્રભુનું નિવાસ સ્થાન અક્ષર રૂપ છે બલદેવજી. હવે એ 7મો ગર્ભ જ્યારે રહ્યો ત્યારે દેવકીજીને હર્ષ અને શોક બંને થયા. હર્ષ થયો કેમ કે પ્રભુના ધામ સ્વરૂપ એમના ઉદરમાં બિરાજતા હતા. અને શોક એટલા માટે હતો કે એ ભય હતો કે 6 ને મારી નાખ્યા, ક્યાંક કંસ આને પણ મના મારી નાખે. એટલે યોગ માયાને કહ્યું કે એ ગર્ભનું કર્ષણ કરી એને ખેંચી અને જે વસુદેવજીની બીજી સ્ત્રી જે નંદજીના ગોકુલમાં નંદરાયજી પાસે રહે છે રોહિણી, એમના ગર્ભમાં એ મારા અનંત રૂપને તું સ્થાપિત કર. જ્યારે માયાએ આજ્ઞા માની અને પ્રભુએ માયાને કહ્યું કે તું અનેક નામોથી ભદ્રા, ચંડિકા, ભદ્રકાલી, વૈષ્ણવી, કુમુદા આદિ નામોથી લોકો સકામ લોકો તારી પૂજા કરશે અને તું એની કામનાને પૂર્ણ કરવા વાળી થશે. પ્રભુની આજ્ઞા શિરોધાર્ય કરી યોગ માયાએ પ્રભુની પરિક્રમા કરી અને પૃથ્વી પર ગઈ અને પોતાનું કાર્ય કર્યું. જ્યારે યોગ માયાએ રોહિણીજીમાં ગર્ભ સ્થાપિત કરવા માટે દેવકીજીના ગર્ભમાંથી એ અનંતનું કર્ષણ કર્યું, એ કાર્ય યોગ નિદ્રાથી થયું. બધા યોગ નિદ્રામાં વયા ગયા. શું થયું કોઈને કઈ ખબર જ ના પડી. અને કેમ કે એ કર્ષણ કરે છે એટલે સુખદેવજી કહે છે કે ભગવાને માયાને કહ્યું કે તું એનું કર્ષણ કરીશ. કર્ષણ એટલે કે ખેંચવું, એને ખેંચીને લઈશ એટલે લોકોમાં એ સંકર્ષણ કહેવાશે. એ લોકોને આનંદ દેવા વાળા છે એટલે રામ કહેવાશે. અને અતિ બલિષ્ઠ છે એટલે બલભદ્ર કહેવાશે. તો એ કર્ષણ કરીને જ્યારે રોહિણીજીમાં ગર્ભની સ્થાપના કરી ત્યારે મથુરાવાસીઓને આશ્ચર્ય થયું અને હોહો થઈ ગયું કે કંસના અસુરોએ આવીને દેવકીજીનો 7મો ગર્ભ પાડી દીધો, ગર્ભપાત થઈ ગયો. એવી બધાને વાત સમજાણી. ત્યારે ભક્તોના દુઃખને સહન ના કરવા વાળા એવા ભક્તવત્સલ પ્રભુ વસુદેવજીના મનમાં પધાર્યા
અહીં લૌકિક પ્રાગટ્ય નથી. એક વાત સમજો, અહીં અપ્રાકૃત અલૌકિક એ પ્રભુ કૃષ્ણ સ્વરૂપે ચતુર્વ્યુહ સાથે લીલા કરવા પધારે છે. એટલે અહીં લૌકિકવત જન્મ નથી. એ પ્રભુ પેલા મનમાં, વસુદેવજીના મનમાં પ્રવેશ કર્યો અને મનમાંથી દેવકીજીના હૃદય રૂપી ગુહામાં આપ વૈદ દીક્ષાના ન્યાયથી પધાર્યા. સુબોધનીજીમાં શ્રી આચાર્યચરણ સમજાવે છે, વૈદ દીક્ષા એટલે કે વેદ મંત્રો દ્વારા દીક્ષાથી જે કાંઈ અર્પણ કરવામાં આવતું હોય એવી રીતે મનમાં પધારેલા પ્રભુને વસુદેવજીએ દેવકીજીમાં પધરાવ્યા વૈદ દીક્ષાને પ્રકાર. ત્યારે વસુદેવજીનો મનમાં પધારેલા ભગવાનને કારણે એમનું સ્વરૂપ એટલું તેજોમય થઈ ગયું કે એમની બાજુમાં કોઈ જઈ શકે એમ નતું. કોઈ એમના સામે ઉભવાને લાયક ન રહ્યું, કોઈ એમને કાંઈ બોલી ના શકતું. પણ પ્રભુ જ્યારે યશોદાજીમાં પધાર્યા, દેવકીજીમાં, ત્યારે કહે છે કે દેવકીજીનું સ્વરૂપ એવું થયું કે જાણે ઘડામાં દીવો રાખ્યો હોય. એ પ્રકાશિત તો થયા પણ બંધનમાં હોવાને કારણે એટલા ન થયા. કેમ કે પ્રેમનો સંચારી ભાવ છે ભય. ઘણાઈને એમ થાય, ભાગવત કહે છે કે આખા જગતના નિવાસ રૂપ એવા પ્રભુનું નિવાસ સ્થાન દેવકીજી બન્યા. ઘણાઈને એમ થાય કે સાક્ષાત ભગવાન જ બિરાજતા હોય એને શેનો ભય? પણ બાહિર જીન ખેલન જાઓ લાલન, બાહિર બેઠે હાવ બિલાવ. પ્રેમ છે, જ્ઞાન ત્યાં નબળું પડી જાય છે. એટલે ભગવાન છે પણ પ્રેમ છે અને બીક તો લાગે છે, કંસ છે. અને ભગવાને કર્ષણ એટલા માટે કરાવ્યું કે જો કંસ લૌકિક રીતે એવો ભાવ હતો કે શોકની લાગણી, કે કંસ ક્યાંક પેલા 6 ની જેમ આ 7માને ન મારી નાખે, પણ ખરેખર કંસ જો આપના ધામ સ્વરૂપ અનંતનો સ્પર્શ પણ કરે તો ત્યાં જ મરી જાય. પણ એ કાર્ય તો પ્રભુએ પોતે કરવાનું હતું અને પધારવાની ઉતાવળ પણ હતી. એટલે યોગ માયા દ્વારા આ કાર્ય કરાવ્યું. અને દુઃખ એટલું ઉત્કટ થયું યાદવોનું, ભક્તોનું, દેવકીજીનું, કે પ્રભુ બહુ જ ઉતાવળા થઈ અને આવી રીતે એ દેવકીજી પ્રભુનું નિવાસ સ્થાન બન્યા. પણ એ ભયની લાગણીના કારણે એટલા તેજોમય ના થયા. અથવા તો એમ સમજી શકો કે એમનું પ્રભુ પ્રત્યેનો જે પ્રેમ એમનો હતો એનું એમણે ગોપન કર્યું, એ ભાવનું એમણે ગોપન કર્યું. પણ કંસ જોઈને સમજી ગયો કે મારો કાલ આમાં પ્રવેશ કરી ચૂક્યો છે. તો ભક્તોના દુઃખ એટલા ભગવાન માટે ઉત્કટ થાય ત્યારે પ્રભુ પધારે. ક્લિશ્યમાનાન જનાન દૃષ્ટવા, એટલો ક્લેશ કે હવે ભગવાન પ્રગટશે. કેમ કે કોઈ પણ સાધન, બધા સાધન અહીંયા ફેલ છે. હવે ભગવાન સિવાય આરો નથી. નિસાધનતા આપણે જે કહીએ, સાધારણ રીતે સમજાવું કે ઘણીવાર એવું થાય કે કોઈ કાર્ય માટે આપણે કેટલો ઉદ્યમ કરતા હોય, કેટલી કોશિશ કરતા હોય, પણ કાંઈ પણ આપણું હાલે જ નહીં, બધી રીતે ફેલ જ થાય, ફેલ જ થાય. એટલે છેલ્લે આપણે શું કે હવે ભગવાનને કરવું એ કરે, નાદારી જાહેર કરી દે. જેટલા સાધન હતા બધા વાપરી લીધા, કાંઈ થયું નહીં, બધું ફેલ થઈ ગયું. હવે તો ભગવાન પ્રગટે તો બધું તકલીફ દૂર થાય.
એટલે એ અલૌકિક દુઃખની માગણી શ્રી આચાર્ય ચરણ પણ કરે છે કે એ સેવા કથા દ્વારા આપણો રાગ જ્યારે પ્રભુમાં એટલો ઉત્કટ થઈ જાય ને ત્યારે ભગવાને વહી ફલમ સયથા આવિર્ભવેત ભૂમિ, એ ભગવાન પ્રગટ થઈને આ ભૂતલ પર આ દેહથી અનુભવ કરાવે એ ફલ છે. પણ એટલો ક્લેશ, એટલે પેલા અધ્યાયમાં એ કારણ બતાવ્યું ને એ દુઃખ એટલું ઉત્કટ થઈ ગયું, એના કારણે ભગવાન પણ ઉતાવળા થયા, કેમ કે એ ભક્તવત્સલ છે, એ ભક્તોનું દુઃખ સહન ના કરી શકે, એટલે એટલા ઉતાવળા થયા અને 7મા ગર્ભનું કર્ષણ કરાવી અને વસુદેવજીના મન દ્વારા દેવકીજીમાં આપ પધાર્યા. તો એ ભક્તોનું દુઃખ એનું કારણ છે. એટલે આપણે કહે છે ને કે જે રાજ એ માર્ગ તાપ ક્લેશ કો, એ તાપ ક્લેશ ભગવાન માટે જ્યારે આપણને એટલા ઉત્કટ થાય ત્યારે એ પ્રભુનું પ્રાગટ્ય થાય. પ્રભુ પ્રાગટ્ય થાય પછી નિરોધ થાય. નિરોધ માટે પ્રાગટ્ય તો જરૂરી જ છે, કેમ કે જે બ્રહ્મ પરમાત્મા ભગવાન બનીને આવ્યો, બ્રહ્મને આપણે જોયો નથી, પણ ફેસ ટુ ફેસ તો આપણે નિરોધ લીલામાં જ થાય છે. એટલે એ ભાવન કરતા કરતા જેવું એ વ્રજભક્તોને સિદ્ધ થઈ ગયું, એ યાદવોને સિદ્ધ થઈ ગયું, કંસને ભયથી થયું, પણ ઈ ખેલ આપણે ન કરાય. આપણે તો વ્રજભક્તોના ભાવનું ભાવન કરાય. કેમ કે ઘણા એમ કહેતા હોય કે કામ ને ક્રોધ થી ને ભયથી ને સટો રમાય, પણ જેમાં કીધો છે એમાં રમાય. ગમે એ નંબર ઉપર ના કદાચ લાગી જાય, પણ ના એ લાગે ઊંધું પડે, નક્કી નહીં એમાં. તો ઈ ઉપાધિ આપણે ના કરાય. પણ એ પ્રભુનું મહાત્મ્ય છે, એ વિલક્ષણતા છે. તો એવું દુઃખ જ્યારે ઉત્કટ એ ક્યારે થાય કે જ્યારે એટલો પ્રેમ, એટલી આસક્તિ આપણી એ પ્રભુમાં બંધાઈ ગઈ. રાગ હોય તો એના વિશે સુખ દુઃખ આપણને અનુભવાય. હમતા મમતા ત્યાં જોડાયેલી હોય એ જુદી વાત છે કે સકામતાને કારણે આપણે લૌકિક દુઃખોના દોષારોપણ પણ ભગવાન ઉપર નાખી દેતા હોય છે કે અમે આટલું સેવા કરતા હતા, આટલું આ કરતા હતા, તોય જોવો કેવું. આપણી દ્રષ્ટિ એટલી લૌકિક થઈ ગઈ છે કે લૌકિક જ ફલ આપણે ફલ માનીએ છીએ, પણ જ્યાં મુક્તિની પણ કોઈ વિસાત નથી એવું ફલ આપણને આપવા માંગે છે. આ આચાર્ય ચરણે જેવી રીતે અમુક ઓપરેટિંગ સિસ્ટમ હોય ને, જે કમ્પ્યુટર યુઝ કરતા હશે એને ખ્યાલ આવી જશે કે અમુક ઓપરેટિંગ સિસ્ટમ હોય ને તો જ અમુક સોફ્ટવેર ચાલે. તો આ આચાર્ય ચરણે આપણને પુષ્ટિની ઓપરેટિંગ સિસ્ટમ એવી આપી છે ને કે આમાં નિરોધ લીલાનો એ સોફ્ટવેર હાલી શકે છે. પણ એ પ્રમાણે આપણે ચાલીએ, એ સેવા કથાની સાયકલ આપણી સતત ચાલુ રહે ત્યારે આપણે એટેચ થઈએ ને. એટેચમેન્ટ ત્યારે વધારે વધે, આસક્તિ વધે ને છેલ્લે વ્યસન રૂપ થાય. એ તો ભગવત કૃપાની વાત છે. પણ આ એક કોશિશ છે, જેમ મેં કહ્યું ને કે આ નિમિત્ત સાધન છે. ગોકુલનાથજી જેમ આજ્ઞા કરે છે વચનામૃતમાં, કલ્યાણ ભટ્ટજીએ પૂછ્યું કે યમે વૈશ વૃણુતે તેન લભ્ય. ભગવાન ચોખ્ખું કહે છે કે હું પ્રવચનથી નથી મળતો, બહુ સાંભળવાથી નથી મળતો, બહુ જ્ઞાની હોય ચતુર હોય એને નથી મળતો. કોને મળું છું કે જેનું હું વરણ કરું છું એને મળું છું. સાહેબ કેસે મિલે? તો હવે યમે વૈશ વૃણુતે તેન લભ્ય. કલ્યાણ ભટ્ટજીએ પૂછ્યું કે જો આવું જ હોય તો આ સેવા ને સત્સંગની શું જરૂર છે? એને તો એને જેનું વરણ કરવું હશે એને જ મળશે. ગોકુલનાથજીએ બહુ જ સુંદર આજ્ઞા કરી
કે સેવા ને સત્સંગ એટલા માટે કરીએ છીએ કે કોઈ કે ઘર જાય કે રોજ પુકારો, एक दिन जवाब नहीं देगो, 2 दिन नहीं देगो, कभी तो जवाब देगो ने। तो ए राग एटलो आपड़ो उत्कट थाय, ए अलौकिक भावનું દાન શ્રી આચાર્ય ચરણની કૃપાથી જ થાય। આ ભાવ, આ લીલાનો તત્વ સમજાવવા વાળા શ્રી સુબોધનીજીની એવડી કૃપા આપણા ઉપર વરસાવી છે કે એ આપણે જો રસને ચાખી જઈએ ને તો આ લૌકિક દુઃખ સુખ થી આપણે પર થઈ જાય અને ભગવાન માટે આપણને દુઃખ સુખ, આપણી જે લાગણીઓ છે, જે આપણા ઇમોશન્સ છે, એ ભગવાન માટે થઈ જાય, ભગવાન તરફ વળી જાય કે જે અત્યાર સુધી પ્રપંચમાં હતા। સકામતા લૌકિક માનસિકતાને હિસાબે આપણે એમ કહેતા હોઈએ કે આટલું દુઃખ શું કામ, કેમ કે સાપેક્ષ છીએ, સોપાધિક પ્રેમ છે। એટલે સુબોધનીજીમાં શ્રી આચાર્યચરણ આજ્ઞા કરે છે કે પરીક્ષિત રાજાને બિરદાવતા સુખદેવજીએ કહ્યું કે તમે જે આ દ્રઢ નિશ્ચય કર્યો છે વાસુદેવ ભગવાનની કથા સાંભળવાનો, એ અતિ ઉત્તમ નિશ્ચય છે। આચાર્યચરણ સમજાવે છે કે ઉપદેશથી કે કથા સાંભળવી સારી હોય, કથા સાંભળવા મહાત્મ્ય જ્ઞાનથી જો કથા સાંભળતો હોય તો એ મર્યાદા નિશ્ચય છે, પણ સહજ રુચિથી કેમ કે સાંભળવી ગમે છે। સેવા શું કામ કરવી છે? કેમ કે સેવા કરવી ગમે છે। કંઈક મળી જાય એના માટે સેવા નથી કરવી, એ સહજ રુચિ છે, એ જ પુષ્ટિ છે કે એ એની તરફ જ ઢળે, એ બીજે ક્યાંય જાય જ નહીં, એને ભગવાન સિવાય હાલે જ નહીં। સેવા કરવી જ ગમે છે એટલે સેવા કરીએ છીએ, કાંઈ બીજું પામવા માટે સેવા? જ્યાં ભગવાન જ બિરાજે છે ત્યાં બીજું શું પામવાનું બાકી રહ્યું? તો એ ઉત્કટ દુઃખ જ્યારે થાય અને આપણે કહીએ કે ભગવાન આ લૌકિક દુઃખના રોતા રહીએ, પછી એનો મૂડ મરી જ જાય। માફ કરજો પણ ઘરવાળી રો 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 કઈ રાખે, જ્યારે આવે ત્યારે રોવાઈ લગે રોવાઈ લગે રોવાઈ લગે, કંટાળ નહીં જાવ તું? ઘર બિચારો ક્યાં જાય? રોય જ રાખે, રોય જ રાખે। એ આપણા અલૌકિક પતિ સામે આપણે એ જ કરીએ, નિરોધ ક્યાંથી સિદ્ધ થાય મારા વાલા? ઘણી વાર મને એ વિચાર આવે કે મહાપ્રભુજીને કહેતા હશે ઠાકોરજી કે આ કેવી વરગાડી દીધી। કૃપા માર્ગ છે પણ વચને બંધાયેલા છે, બિચારા શું કરે? ભગવાન બિચારા હેરાન છે બહુ, શું કરે? હવે મહાપ્રભુજીના વચને બંધાયેલા છે એટલે આપણું હલાવવું જ પડે, એમાં આપણું ગાડું હાયલું જાય ગમે એવું હોય। મહાપ્રભુજી ભેગા છે ને એટલે આપણું હાયલું જાય। તો એ દુઃખ અલૌકિક હોવું જોઈએ। યચ્ચ દુઃખમ યશોદાયામ નંદાદિનામ ચ દુઃખમ। આપણે ફરિયાદો કરતા રહીએ કે ભગવાન દુઃખ હું કામ દે છે, આમ હું કામ કરે? એક બિલ્ડર હતો, કન્સ્ટ્રક્શન એક બહુમાળી ઇમારતનું કામ એ કરાવતો હતો। એટલે એને ઈચ્છા થઈ કે આપણી કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર જરાક આટો મારી આવીએ। તમારા જેવી જ મને તકલીફ છે, થોડીક વાર હલાવી ગયો। તો બિલ્ડરે વિચાર કર્યો કે આપણે સાઇટ જોવા જઈએ। 10 માળ જેટલું કામ થઈ ગયું હતું એટલે બિલ્ડર ફરતા ફરતા 10મા માળ સુધી
પહોંચ્યો અને એને આમ ફરતા ફરતા નીચે જોયું તો નીચે એક મજૂર કામ કરતો હતો. મજૂર કામ કરતો હતો. બિલ્ડરને ઈચ્છા થઈ એના સાથે વાત કરવાની, એટલે એને બૂમો કેટલી પાડી, પણ નીચે પેલી મશીનની કેટલી ઘરેરાટી ને એ પોતાના કામમાં એટલો મશગુલ હતો કે આનો સાદ ત્યાં સુધી જાતો જ નહોતો. એટલે જે બિલ્ડરે વિચાર કર્યો અને 5 નો સિક્કો કાઢ્યો અને એ જ્યાં કામ કરતો હતો ત્યાં ફેંક્યો. મજૂરે સિક્કો જોયો, લઈ લીધો, ખીચામાં નાખ્યો ને કામ કરવા માંડ્યો. ઉપર ના જોયું. વળી બિલ્ડરને વિચાર આવ્યો કે હવે શું કરવું. 10 ની નોટ કાઢી અને વળી ફેંકી તો એ થોડીક ઉઠતી ઉઠતી આગી પડી. મજૂરે જોઈ, લીધી, ખીચામાં નાખીને કામે વળગી. તોય ઉપર ના જોયું. ઓલાએ 50 ની કાઢી. 50 ની કાઢીને વળી ફેંકી તો વળી થોડીક પવનમાં થોડીક આગી પડી. મજૂરે ઈએ જોઈ, ત્યાં સુધી જઈને ઈ નોટ એને લઈ લીધી, પાછો કામે વળગી ગયો. ઉપર જોયું જ નહીં. આ તો હેરાન થઈ ગયો કે આ તો બહુ થયું. 500 ની કાઢી, 500 ની ફેંકી. ઈ ઉઠતી ઉઠતી વાહે પડી તોય ઓલાનું ધ્યાન વહી ગયું. એને જઈને 500 ની નોટ લઈ ખીચામાં મૂકી ને પાછો વળગી ગયો મજૂરીમાં. ઓલાને ખીચ ચડી કે આટલી આપણી એવી મજૂર જેવી જ હાલત છે. ગમે એટલું સુખ હોય ને તો આપણે ઉપર ના જોઈએ. એમાં આપણું સાધન કે મેં આટલું કર્યું જો મને આટલું મળ્યું. અને દુઃખની નાની કાકરી આવે ને તો તરત ઉપર જોવાનું. તો મારા વાલા, એ શ્રી આચાર્ય ચરણે આ અનેરી કૃપા કરી ને આપ સુબોધનીજીમાં આ રસરૂપ લીલાને આપ સમજાવે છે. એના શ્રવણ દ્વારા, કેમ કે નામાત્મક સ્વરૂપ છે, આપણે પણ કેમ કે અહમ નિરુદ્ધો રોધેન નિરોધમ પદવીમ ગતા, જે એ પથ ઉપર ચાલવા વાળા છે એના માટેના આ ઇન્સ્ટ્રક્શન્સ કે જોવો આ નિરોધ લીલામાં જેવો આનંદ વ્રજ ભક્તોને, યાદવોને, અન્ય ભક્તોને કરાવ્યો છે એવો કરવો છે. ઈ માર્ગ ઉપર હાલવું હોય તો આ ઇન્સ્ટ્રક્શન જોઈ લ્યો. તો એ પરમ ફલ આપના સ્વરૂપ ગુણ લીલા દ્વારા ભગવાન પોતે જ ભક્તોને સિદ્ધ કરાવે છે. ઉતાવળા થઈ અને આપ ગર્ભમાં પધાર્યા છે. એ પછી બ્રહ્માદિ આદિ દેવતાઓ આવીને સ્તુતિ કરે છે. કંસ દેવકીજીના, કેમ કે દેવક્યામ દેવરૂપિણ્યા, એ દેવરૂપ દેવકીજી થઈ ગયા કે આખા જગતના નિવાસ રૂપ પ્રભુનું નિવાસ સ્થાન એ દેવકીજી થયા. પણ જેવી રીતે જ્ઞાની પુરુષ પોતાનું જ્ઞાન કોઈને ન બતાવે, એને છુપાવીને રાખે, જેવી રીતે ઘડામાંનો દીવો એટલો પ્રકાશમાન ના થાય, એવી રીતે દેવકીજી એટલા પ્રકાશમાન ના, કેમ કે ભય હતો. પ્રેમ છે ત્યાં સંચારી ભાવમાં ભય પણ આવે છે. સ્થાયી ભાવ પ્રેમ છે, પણ એના સંચારી ભાવ રૂપે અનેક ભાવો આવે છે. જેને પ્રેમ કરતા હોઈએ એને આપણે ગારું દઈ શકીએ. એક સંચારી ભાવ છે, એના ઉપર ક્યારેક ક્રોધ આવતો. તો એવો ભય ભગવાન હોવા છતાં પણ દેવકીજી જાણે છે, એ જ્ઞાન છે, છતાં પણ ભય તો લાગે છે કે કંસ છે, ક્રૂર છે, કાંઈ વિચારવાળો નથી. તો એ પ્રેમના ભાવને કારણે
એ ભય એના હૃદયમાં, તો એવા ભય સાથે આપણે સેવા કરવાની છે. એ પ્રેમના સંચારી ભાવ રૂપેનો જે ભય છે કે આપને કઈ શ્રમ ના પડે. આપણી સેવા આપણે તત્સુખની ભાવનાનો એટલો વિચાર છે, તો એ પ્રેમનો ભાવ છે એટલે બાલ ભાવથી આપણે કરીએ છીએ, ત્યાં મર્યાદા ભાવ નથી. તો એવી સ્થિતિ જ્યારે કંસને જણાય કે આના ગર્ભમાં તો મારા કાલરૂપ સર્વવ્યાપી વિષ્ણુ આવ્યા લાગે છે, કંસ એ જાણી ગયો, છતાં પણ મારવાનો વિચાર એને બદલી નાખ્યો. કેમ કે ભગવાન જ મન બુદ્ધિ ચિત્ત અહંકારનું સંચાલન કરે છે. કંસ ઈચ્છતો તો ત્યારે જ દેવકીજીને મારી શકતો હતો, પણ એ કાર્ય એ કરી ના શક્યો, કેમ કે એનું સંચાલન બધું ભગવાનના હાથમાં છે. તો બીજા અધ્યાયમાં પછી દેવતાઓ આવી અને સ્તુતિ કરે છે. આજે સમય ઘણો થઈ ગયો છે, આપણે દર્શનનો લાભ લેવાનો છે. શ્રીના દર્શનનો ક્રમ રહેશે. આજે અહીં આપણે રાખીએ અને આવતીકાલે બીજા અધ્યાયનું જે શેષ છે અને બની શકે તો ત્રીજા ચોથા અધ્યાયનો સાર પણ થોડો આપણે લેશું. કેમ કે ઘણા ઉતાવળા થયા છે કે ભગવાન ક્યારે આવો છે. મહારાજ બહુ લાંબુ હલાવે છે, એટલે જલ્દી પધારે આપણે એવું કરશું. આજે આશ્રય પદ ગાન કરી અને આગળનો ક્રમ પછી કરશું. દ્રઢઈના ચરણાના કે દ્રઢઈના ચરણાન કેરો શ્રી વલ્લભ ચંદ્ર છટા મેન સબ જગમાં જય અધેરો ભરોસો દ્રઢઈના ચરણાન કેરો સાધન યોર નૈયા ગલી મેં જાસુ હોત નિવેરો સુરતા કરે દ્વિવિધ આદરો વિના મોલ કો ચેરો ભરોસો દ્રઢઈના ચરણાન કેરો દ્રઢઈના ચરણાન કેરો ભરોસો દ્રઢઈના ચરણાન કેરો શ્રી વલ્લભાધીશ કી જય. श्री गोसाई जी परम दयाल की जय. आज के आनंद की